કચ્છ ભુજ જિલ્લામાં પશ્ચિમ કચ્છના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ। ભુજના છઠ્ઠીબારી રિંગ રોડની બાજુમાં ન્યૂ ટેન્શન રોડ કેબિન હોટલની બાજુમાં ગણેશ પેટ્રોલ પંપ માધાપર હાઈવે આત્મારામ સર્કલે 3 જગ્યાએ કરાયો વિરોધ પ્રદર્શન। આ કાર્યક્રમમાં જોડાયેલા કાર્યકર્તા જેવા કે ભુજ તાલુકા મંત્રી મોહમ્મદ હુસૈન ખલીફા, પશ્ચિમ કચ્છ પ્રભારી ડોક્ટર નહિલ વેદ, પ્રવક્તા રામજી લોચા અને અશરફભાઈ, આસલમભાઈ, ગનીભાઈ, જુનેશભાઈ, પરિસિતભાઈ, ઉમરસિંહભાઈ, સંગઠન મંત્રી સંજયભાઈ બાબર આ વિરોધમાં ઉપસ્થિત રહ્યા। કચ્છ ભુજ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સરકાર સામે વિરોધ કર્યો હતો। આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ભુજના વિવિધ માર્ગે જઈને ખાડાઓનો જે વિરોધ ચાલુ છે, તો આજે સાંજે આત્મારામ સર્કલ પાસે આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં પહોંચી આવી છે અને આત્મારામ માર્ગે પર એટલા ખાડા છે, તો જેટલા બસ સ્ટેશન, છઠ્ઠીબારી રિંગ રોડ એ બાજુ પર ખાડા છે, તો ભુજના તમામ જગ્યાએ જઈને ખાડાનો વિરોધ કરીએ છીએ। અરજી લેવા માટે જઈએ છીએ તો નગરપાલિકામાં કોઈ જવાબદાર વ્યક્તિ નથી હોતો, તો આની અરજી ક્યાં કરી એના માટે આવી રીતે પેમ્પલેટ લઈ ને એ જ જગ્યાએ ઊભા રહીને વિરોધ કરવાનો નક્કી કરેલ છે। હજી તો સ્ટાર્ટ કર્યા છે, આજનો પહેલો દિવસ છે ને 3 જગ્યાએ ગયા છીએ। કાલે પણ જશું કે જ્યાં સુધી ભુજના તમામ ખાડા રિપેરિંગ નહીં થઈ જાય ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો એવી રીતે વિરોધ ચાલુ રહેશે ને જો 4-5 દિવસના અંદર કોઈ પણ વહીવટી તંત્ર એની જવાબદારી નહીં લે ખાડા પૂરવાની, તો આમ આદમી પાર્ટી દ્વારા ખાડા પૂરવામાં આવશે ને એ બાબતે પછી પ્રજાને જાજી મુશ્કેલી ન પડે। અમે ખાડા પૂરશું તો અમે માટી નાખી અથવા ફૂડ નાખીને એને લેવલિંગ કરશું, પણ જે વહીવટી તંત્રની જવાબદારી છે કે અંદર મેટલ નાખીને ડામર પાછો કરે અથવા આરસીસી કરે, તો એવી નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ કામ પૂરું કરવામાં આવે।